જીવદ્રવ્ય વસ્તુ આત્મા તો અનાદિ અનંત છે. આત્મા નમો ઉપજે છે, અનાદિ છે, અનંત કાળથી રખડે ચાર ગતિમાં. એ દશાઓ જુદી છે ને વસ્તુ છે ત્રિકાળ છે. હા હા એ જીવદ્રવ્ય દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. ભાષા દેખો, મોક્ષનું કારણ વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ એ નહીં, એ નહીં. હા હા જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. હા હા એટલે કે વસ્તુ જે છે પોતામાં જ નિર્મળપણે અવસ્થાપણે થાય છે. એ મોક્ષના કારણ રૂપે દ્રવ્ય પોતે જ પોતા રૂપે શુદ્ધ પરિણમે છે. એને શુદ્ધ પરિણમને માટે ધર્મને માટે કોઈ બીજા વ્યવહાર આદિના સહારો છે અને અપેક્ષા છે, તેથી તે ધર્મપણે પરિણમે છે એમ નથી. બરાબર. હા હા તો અમલ ડૂમની વાતું છે. બરાબર. જીનેશ્વર નો માર્ગ વારાવાળાને બિચારાને મળ્યો નથી. વારામાં પુરાણા જ્યાં જ્યાં થઈ ગયું. હા હા તો પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે આ જીવ વસ્તુ છે એ સચ્ચિદાનંદ પ્રભુ છે. બરાબર. સત છે, જ્ઞાન અને આનંદની પૂર્ણ શક્તિથી ભરેલો પ્રભુ છે. બરાબર. હા હા એવા આત્મદ્રવ્યને પોતાની પૂર્ણ મોક્ષ દશા પ્રાપ્ત થવામાં કોઈ પરદ્રવ્યનો સહારો કે પરમેશ્વરની પણ ત્યાં મદદ નથી. બરાબર. હા 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 તેમ તેને દ્રવ્યના મોક્ષના કારણપણે પોતે પરિણમે છે. એમાં કોઈ પરમેશ્વર વિતરાગ કે એની વાણીની પણ ત્યાં અપેક્ષા છે નહીં. હા આવી વાત મારી આ કે છે કે મોક્ષના કારણને માટે લક્ષ્મીની જરૂર નથી, બરાબર. શરીરની અપેક્ષા નથી, જેને મનની અપેક્ષા નથી, જેને શુભ રાગની અપેક્ષા નથી, જેને દેવગુરુને શાસ્ત્રની વાણી અને દેવગુરુ શાસ્ત્રની અપેક્ષા નથી. બરાબર. હા 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 અરે મારે ભારે આખો સાંભળવું કઠણ પડે. હવે સમજે તો કેદી. હા હા અને આ રીતે સમજ્યા વિના એનો ઉદ્ધાર ત્રણ કાળમાં ક્યાંય નથી. બરાબર. એ 84 ના યોનિમાં અવતરીને ઓથા નીકળી ગયા છે. હા હા જીવદ્રવ્ય આ તો કારણ આવ્યું ને એટલે જીવદ્રવ્ય કારણરૂપ કોને? કોનું કારણરૂપ? મોક્ષનું કારણરૂપ. જીવદ્રવ્ય મોક્ષના કારણ રૂપે પણ પોતામાં જ પરિણમે છે. હા 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 શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ એના અતિન્દ્રિય આનંદના સ્વાદપણે શુદ્ધ ઉપયોગના અનુભવપણે પોતે થાય છે. હા હા અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે. કાર્ય એટલે મોક્ષ દિશા. સિદ્ધ પદ નમો સિદ્ધાણમ. સિદ્ધ પદ જે શરીર રહિત એકલો આત્મા રહે એને સિદ્ધ પરમાત્મા કહીએ. અને શરીર સહિત હોય એને કેવળ જ્ઞાન થાય, ત્રણ કાળનો આનંદ આવે એને અરિહંત કહીએ. હજી એને શરીર બાકી હોય
ત્રણ કાળનું જ્ઞાન હોય, અનંત આનંદ પ્રગટ થયો હોય, ઈચ્છા વિના જેની વાણી નીકળતી હોય, જેની દશા શરીરની નગ્ન હોય, અનંતરમાં અનંત કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા હોય. મોક્ષના કારણ રૂપે પણ હું જ પોતે પરણમું છું. અહીં કે કેવું જ્ઞાન કઈ તો કાર્ય રૂપે પરણમનારો પણ હું એટલું કે છે, હું કેવડી છું અત્યારે એમ નથી કીધું. સમજાણું કાંઈ? એ અહીં કે છે કે મારો પ્રભુ મોક્ષના કારણ રૂપે પણ હું પોતે જ પરણમું અવસ્થામાં દ્રવ્યના ધ્યેય પરણમનારો થનારો હું, એમાં બીજાની કોઈ મદદ, વ્યવહારને કારણે કોઈ મારું મોક્ષ માર્ગ પ્રત્યે એવી અપેક્ષા નથી. કાર્યરૂપ પણ પોતામાં જ પરમે છે. તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતરનો સારો નથી. આત્માની મુક્તિ થવામાં અનેરા દ્રવ્યની, અનેરા પદાર્થની, સાક્ષાત ત્રણલોકના ના તીર્થંકરની પણ આત્માના મોક્ષ માર્ગમાં અને મોક્ષ થવામાં સારો મદદ નથી. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો